ઓકે, સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક ડીએનએ એપ્લિકેશન અને પ્રોકાર્યોટિક ડીએનએ એપ્લિકેશન જોયું હતું. ધેન ધીસ લેક્ચરની અંદર આપણે યુકાર્યોટિક ડીએનએ એપ્લિકેશન જોઈશું. સો ડીએનએ એપ્લિકેશન ઇઝ ક્લોઝલી રિલેટેડ વિથ ધી સેલ સાયકલ. સો યુકાર્યોટિકની અંદર જે ડીએનએ એપ્લિકેશન થતું હશે એ જ્યારે સેલ સાયકલ સેલ ડિવિઝન થતું હશે એની સાથે સાથે જ થતું હશે. તો આપણે બેઝિકલી જે સેલ સાયકલ છે એને 4 ફેઝની અંદર ડિવાઈડ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ ગેપ 1 ફેઝ કે જેની અંદર સેલ છે, ન્યુલી ડિવાઇડેડ સેલ છે, એ એક રેસ્ટ્રિક્ટ ફેઝની અંદર હોય, જેની અંદર સેલનું ફર્ધર ડીએનએ સિન્થેસિસ અથવા તો સેલની જે ફર્ધર ડિવિઝનની છે એ પ્રોસેસ નથી થતી હોતી. જ્યારે એ સેલ છે એ સિન્થેસિસ અથવા તો એસ ફેઝની અંદર આવશે તો એની અંદર ડીએનએ સિન્થેસિસ સ્ટાર્ટ થશે. સો એ ડીએનએ સિન્થેસિસ થશે એ ટાઈમે રેપ્લિકેશનની પ્રોસેસ થશે અને ધેન એ સેલ છે ગેપ 2 ફેઝની અંદર જશે, જેની અંદર આફ્ટર ડીએનએ સિન્થેસિસ સેલના જે સેલ બોડી સાઇટોપ્લાઝમ અને સેલ મેમ્બ્રેન છે એની સરફેસની અંદર ઇન્ક્રીમેન્ટ આવવાના સ્ટાર્ટ થશે. એન્ડ ધેન ગેપ 2 ફેઝ અને ફાઇનલી એમ ફેઝની અંદર સેલનું ડિવિઝન થશે. સો ગેપ 2 ફેઝની અંદર મેઇનલી સેલ સાઇઝ અને ડીએનએ ડેમેજિંગનું ચેકિંગ થતું હોય છે અને ધેન થોડા ટાઈપનો રેસ્ટિંગ સ્ટેટ થયા પછી સ્પાઇન્ડલ અસેમ્બલી વગેરે થઈ અને 2 ડોટર સેલ ડિફરન્શિએટ થતા હોય છે, જે આપણે માઇટોસિસ અને મિયોસિસની પ્રોસેસમાં નેક્સ્ટ સેમેસ્ટરની અંદર જોઈશું. સો આ એક સેલ સાયકલ કઈ રીતનું હોય છે એ જે માઇટોટિક સેલ સાયકલ છે એ ડિસ્ક્રાઇબ કર્યું છે, જેની અંદર ફર્સ્ટ G1 ગેપ ફેઝ હશે, ધેન સેલ સિન્થેસિસ, સેલ ધેટ ક્લીવ એન્ડ ડિવિઝન થશે આફ્ટર ગેપ ફેઝની. ધેન જે ન્યુલી સિન્થેસાઇઝ 2 સેલ બન્યા એ સેલ ડિવિઝન થઈને એ ફર્સ્ટ એસ ફેઝની અંદર જશે, ત્યાં ડીએનએ સિન્થેસિસ થશે. આફ્ટર એસ ફેઝ ગેપ 2 ફેઝ એન્ડ ધેન માઇટોટિક ડિવિઝન થઈને ફરીથી નવા 2 ડોટર સેલ રિલીઝ થશે. ધેન મલ્ટિપલ ઓરિજિન 1 chromosome and replication are activated in the sequential order rather than simultaneously. So જે અહીં પ્રોકાર્યોટિકથી ડિફરન્ટ હશે, યુકાર્યોટિક સેલ ડિવિઝનની અંદર જે ડીએનએ રેપ્લિકેશન થાય છે એ મલ્ટિપલ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, મલ્ટિપલ આ રીતની સાઇટ્સ હશે અને એ દરેક સાઇટ ઉપર જે ડીએનએ નું રેપ્લિકેશન છે એ બાય ડાયરેક્શનલ થતું હશે, બંને ડાયરેક્શનની અંદર, અને જેની જે સિક્વન્શિયલ ઓર્ડર અને સ્પીડ છે એ ડિફરન્ટ ટાઈપની હશે. સો આ રીતે અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે 3 ટોટલ રેપ્લિકેશન ફોલ્ટ છે, ત્યાંથી ડીએનએનું રેપ્લિકેશન સ્ટાર્ટ થયું, જે બાય ડાયરેક્શનલ રેપ્લિકેશન થઈ અને લાસ્ટમાં 2 ડોટર ડીએનએ મોલેક્યુલ્સ મળશે જે રિલીઝ થશે. સો અહીં ફિગરની અંદર ફર્સ્ટ આપણે જોઈએ તો ઇન યુકેરિયોટિક ડીએનએ રેપ્લિકેશન બિગિન એટ મેની સાઇટ એલોંગ ધી giant DNA molecule of each chromosomes. સો આ જે ક્રોમોઝોમ છે એની એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ઇમેજ આપણને ડેમોન્સ્ટ્રેટ કરી છે, જેની અંદર 3 રેપ્લિકેશન બબલ્સ આર વિઝિબલ એલોંગ ધ ડીએનએ ઓફ કલ્ચર ચાઇનીઝ હેમસ્ટર સેલ. સો જે ચાઇનીઝ હેમસ્ટર મસ્કીટો છે એના ડીએનએ રેપ્લિકેશન ટાઈમની જે સ્ટેનિંગ કરવામાં આવેલી છે ડીએનએ, એનું આ એક માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન છે જે ટેમ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર લીધેલી ઇમેજ છે. ધેન ડીએનએ પોલિમરેઝ ઓફ યુકેરિયોટિક્સ. સો યુકેરિયોટિક્સની અંદર કઈ ટાઈપના ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ્સ યુઝ થશે? મેઇનલી યુકેરિયોટિકની અંદર ડીએનએ પોલિમરેઝ આલ્ફા, બીટા અને ગામા ટાઈપના યુઝ થતા હોય છે, જ્યારે પ્રોકાર્યોટિક્સની અંદર ડીએનએ જી, પ્રાઇમેઝ અને એ ટાઈપના એન્ઝાઇમ્સ મેઇનલી યુઝ થતા હોય છે. સો અહીં
જે ડીએનએ પોલિમરેઝ આલ્ફા છે એ શું કરશે? ઇનિશિયેટ રેપ્લિકેશન એન્ડ સિન્થેસાઇઝ પ્રાઇમર્સ, એન્ડ ડીએનએ પોલિમરેઝ બીટા છે એ રેપ્લિકેશન વિથ લો ફિડિલિટી રેપ્લિકેશન કરશે. મીન્સ એની જે સ્પીડ છે ન્યુક્લિયોટાઇડ સેટ કરવાની એ ડીએનએ પોલિમરેઝ 3 કરતાં ઓછી હશે. અને ડીએનએ પોલિમરેઝ ગામા છે એ માઇટોકોન્ડ્રિયલ ડીએનએ સિન્થેસિસની અંદર હેલ્પફુલ થતો હોય છે. એન્ડ ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા છે એ ઇલોંગેશનની પ્રોસેસની અંદર ઇન્વોલ્વ હોય છે. અને જે પ્રોકાર્યોટિક ડીએનએ રેપ્લિકેશન છે એની અંદર ઇલોંગેશન પ્રોસેસની અંદર ડીએનએ પોલિમરેઝ 3 એન્ઝાઇમ ઇન્વોલ્વ થયેલો હોય છે. ધેન ડીએનએ પોલિમરેઝ થીટા છે એ લેગિંગ સ્ટ્રેન્ડ સિન્થેસિસ એન્ડ પ્રૂફરીડિંગ એન્ડ ગેપ ફિલિંગ એક્ટિવિટીની અંદર પ્રોકાર્યોટિકમાં હશે. જ્યારે યુકેરિયોટિક્સની અંદર ડીએનએ પોલિમરેઝ 1 છે એ લેગિંગ સ્ટ્રેન્ડ સિન્થેસિસ, પ્રૂફરીડિંગ એન્ડ ગેપ ફિલિંગની એક્ટિવિટીની અંદર પાર્ટિસિપેટ થયેલો હોય છે. Then initiation of eukaryotic DNA replications. So the eukaryotic replications origin are shorter than that of E. coli and oocyte in eukaryotic called ARS, autonomous replicating sequence or replicate. So eukaryotics ની અંદર જે origin of replication જે E. coli ની અંદર 13 વાર અને 9 વાર હતા, મતલબ 13 ન્યુક્લિયોટાઇડ પ્લસ 9 ન્યુક્લિયોટાઇડ્સ ને જે બેઝ સિક્વન્સ હતી એના કરતાં યુકેરિયોટિક્સની અંદર જે બેઝ સિક્વન્સ છે એ શોર્ટર લેન્થની અંદર હશે. અને યુકેરિયોટિકની અંદર જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ છે એ સાઇટની જે સિક્વન્સ છે એને આપણે ARS, ઓટોનોમસ રેપ્લિકેટિંગ સિક્વન્સ અથવા તો રેપ્લિકેટર્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. And require DNA polymerase alpha primase activity and DNA polymerase data for polymerase activity and helicase activity. So જે ઇનિશિએશન સ્ટેપ થશે યુકેરિયોટિક ડીએનએ રેપ્લિકેશનનો એની અંદર ફર્સ્ટલી ડીએનએ પોલિમરેઝ આલ્ફા છે એ પ્રાઇમેજ એક્ટિવિટી કરશે. મીન્સ જે રીતે ડીએનએ આરએનએ પ્રાઇમેજ જે પ્રોકાર્યોટિકની અંદર આરએનએ પ્રાઇમર્સ એડ કરતો હતો એ જ રીતે અહીં જે પ્રાઇમર્સ છે એ એડ કરવાનું કામ ડીએનએ પોલિમરેઝ આલ્ફા કરશે. અને ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા એ પોલિમરેઝ એક્ટિવિટી અને હેલિકેજ એક્ટિવિટી માટે રિક્વાયર છે, જે પ્રોકાર્યોટિક ડીએનએ સિન્થેસિસની અંદર ડીએનએ પોલિમરેઝ 3 એના માટે રિસ્પોન્સિબલ હતો. ધેન ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા છે એ requires a protein called for its activity proliferating cell nucleus antigens. So DNA polymerase delta એન્ઝાઇમને એક્ટિવેટ કરવા માટે એક પ્રોટીન ફેક્ટર નીડેડ હશે એઝ અ કોફેક્ટર એ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થવા માટે. તો એ એન્ઝાઇમ સાથે જે પ્રોટીન ફેક્ટર બાઇન્ડ થાય છે એ કયા છે? તો પ્રોલિફરેટિંગ સેલ ન્યુક્લિયર એન્ટીજન PCNA, and it needs topoisomerase and replication factor RF to assist. અને આ જે ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા છે એને એક્ટિવિટી કરવા માટે ટોપોઆઇસોમરેઝ અને રેપ્લિકેશન ફેક્ટરની પણ જરૂર પડતી હોય છે. ધેન ઇલોંગેશન સ્ટેપ. સો જે ડીએનએ રેપ્લિકેશનનું યુકેરિયોટિકની અંદર ઇલોંગેશન સ્ટેપ છે એની અંદર DNA replication and nucleosome assembling occur simultaneously. સો ડીએનએનું રેપ્લિકેશન અને ન્યુક્લિયોઝમ એસેમ્બલિંગ જે ક્રોમોઝોમ્સની અંદર ડીએનએનું અરેન્જમેન્ટ છે એ બંને સિમલ્ટેનિયસલી 1 by 1 થતું હશે. એન્ડ ઓવરઓલ રેપ્લિકેશન સ્પીડ ઇઝ કમ્પેટેબલ વિથ ધેટ ઓફ પ્રોકાર્યોટિક. સો પ્રોકાર્યોટિક ડીએનએ રેપ્લિકેશન કરતાં યુકેરિયોટિક ડીએનએ રેપ્લિકેશનની સ્પીડ છે એ વધારે હશે. ધેન ટર્મિનેશન સ્ટેપની અંદર આપણે જોઈએ તો જે ડીએનએ વચ્ચેની ગેપ હતી એને લાઇગેઝ એન્ઝાઇમ છે એ ફિલ અપ કરશે અને કનેક્શન ઓફ ડિસકન્ટિન્યુઅસ સેગમેન્ટ. સો ડિસકન્ટિન્યુઅસ સેગમેન્ટ છે એનું કનેક્શન થશે, એ ઇચ અધરથી કનેક્ટેડ થશે. ધેન ટીલોમર. The terminal structure of eukaryotic DNA of
ક્રોમોઝોમ ઇઝ કોલ્ડ ટીલોમર. સો જે ક્રોમોઝોમ અસેમ્બલિંગ થયા પહેલાનું જે ડીએનએનું સ્ટ્રક્ચર છે યુકેરિયોટિક્સની અંદર એને આપણે એઝ અ ટીલોમર ડિફાઇન કરતા હોઈએ છીએ. એન્ડ ટીલોમર્સ ઇઝ કમ્પોઝડ ઓફ ટર્મિનલ ડીએનએ સિક્વન્સ એન્ડ પ્રોટીન્સ. સો ટીલોમર્સની અંદર ટર્મિનલ ડીએનએ સિક્વન્સીસ એન્ડ પ્રોટીન્સ ઇન્વોલ્વ હશે, જે પ્રોટીન ડીએનએને એક પ્રોપર મેનરની અંદર ક્રોમોઝોમની અંદર અરેન્જ થવાની અંદર હેલ્પ કરશે. And the sequence of typical telomers is rich in T and G, so thymine and guanine nucleosides. And the telomer structure is crucial to keep the termini of chromosome in the cell from becoming entangled and sticking to each other. So cell ને એકબીજાથી અટેચમેન્ટ અને સ્ટિકિંગની અંદર ટીલોમર્સનું જે સ્ટ્રક્ચર છે એ હેલ્પફુલ છે. And the eukaryotic cell use telomers to maintain the integrity of DNA telomers. And telomer is composed of telomerase RNA, telomerase association protein, and telomerase reverse transcriptase. So telomerase enzyme છે આ ત્રણ મેઇનલી કમ્પોનન્ટથી બનેલા હોય છે: ટેલોમરેઝ આરએનએ, telomerase association protein, and telomerase reverse transcriptase. And it is able to synthesize DNA using RNA as a template. So telomerase enzyme જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ છે મેઇનલી જે વાયરસની અંદર રન થતી હોય છે. સો આરએનએને એઝ અ ટેમ્પલેટ સ્ટેન્ડ કરી અને એને અંદરથી ડીએનએનું સિન્થેસિસ થતું હોય છે, જે હાલની જે આરટીપીસીઆર, રિયલ ટાઈમ પીસીઆર અથવા તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ પીસીઆર પ્રોસેસ છે, પોલિમરાઇઝેશન ચેઇન રિએક્શન, એની અંદર પણ આ ટાઈપના ટેલોમરેઝ એન્ઝાઇમ્સનો યુઝ થતો હોય છે. તેના જે ટેલોમરેઝ એન્ઝાઇમ છે એની એક્ટિવિટી આપી છે આપણે. જે ફર્સ્ટ ટેલોમરેઝ રિપીટેડ સિક્વન્સ છે એ ગેપ લેફ્ટ બાય પ્રાઇમર રિમૂવલ. સો પ્રાઇમર રિમૂવલ થયા પછી જે ગેપ થાય એ પાછી આરએનએ ઓફ ટેલોમર્સથી ફિલઅપ થશે અને તે ન્યૂ ડીએનએનું લાઇગેશન થઈ અને ન્યૂ ડીએનએ કેટેલાઇઝડ બાય ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ એનું કમ્પ્લીટ પોલિમરાઇઝેશન કરશે, જે ટેલોમરેઝ રિપીટેડ સિક્વન્સ છે એનું, અને એની અંદરથી કમ્પ્લીટ ડીએનએ પ્રોડ્યુસ થશે. દેન પ્રોકાર્યોટિક સેલ અને યુકાર્યોટિક સેલની અંદર જે ડીએનએ રેપ્લિકેશનના સ્ટેપ છે એની અંદર મેઇનલી શું ડિફરન્સ છે, મેજર ડિફરન્સ કયો છે, તો રિકોગ્નાઇઝેશન ઓરિજિન ઓફ રેપ્લિકેશન. સો ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે ઓરીસી સાઇટ એ રિકોગ્નાઇઝ કરવાનું પ્રોકાર્યોટિક સેલની અંદર ડીએનએ એ પ્રોટીન છે એ ટાઈપના એન્ઝાઇમ છે હેલિકેઝ એન્ઝાઇમ એ કરશે, જ્યારે યુકેરિયોટિક સેલની અંદર આરપીએ રેપ્લિકેશન પ્રોટીન એ ટાઈપનું પ્રોટીન એન્ઝાઇમ છે એ ઓરિજિન ઓફ રેપ્લિકેશનને ફાઇન્ડ આઉટ કરતું હોય છે. દેન અનવાઇન્ડિંગ ઓફ ડીએનએ ડબલ હેલિક્સ. સો ડીએનએ ડબલ હેલિક્સને ક્યાંથી કઈ રીતે અનવાઇન્ડ કરવો, એ એન્ઝાઇમ બંનેની અંદર સેમ છે હેલિકેઝ, અને જે એની એક્ટિવિટી માટે એટીપી એડિનોડાઇન ટ્રાઇફોસ્ફેટ એઝ અ એનર્જી સોર્સ યુઝ કરશે. Then stabilization of unwound template strand. So જે અનવાઇન્ડ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ છે, જે આ હેલિકેઝે સ્ટ્રેન્ડને સેપરેટ કરી એને ફરીથી વાઇન્ડ અપ થતી કોણ અટકાવશે, કયો એન્ઝાઇમ છે જે અનવાઇન્ડની પ્રોસેસને સ્ટોપ કરશે. સો એ એન્ઝાઇમ યુકેરિયોટિક અને પ્રોકારિયોટિકની અંદર બંનેની અંદર સેમ છે, જે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન્સ એસએસબી જેને શોર્ટમાં કહીએ છીએ, એ ડીએનએની ટેમ્પલેટ સ્ટ્રેન્ડ સાથે બાઇન્ડ થઈ અને બોથ ટુ સ્ટ્રેન્ડને રીઅટેચ થતી પ્રોટેક્ટ કરશે. ધેન
આરએનએ પ્રાઇમેઝનું સિન્થેસિસ પણ બંનેની અંદર પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક્સની અંદર પ્રાઇમેજ એન્ઝાઇમ કરતા હોય છે. ધેન સિન્થેસિસ ઓફ ડીએનએ. સો ડીએનએ સિન્થેસિસની અંદર જે પ્રોકેરિયોટિક છે એની અંદર બોથ લીડિંગ સ્ટ્રેન્ડ એન્ડ લેગિંગ સ્ટ્રેન્ડનું સિન્થેસિસ ડીએનએ પોલિમરેઝ 3 એન્ઝાઇમ કરતો હોય છે. બટ યુકેરિયોટિક્સની અંદર લીડિંગ સ્ટ્રેન્ડનું સિન્થેસિસ ડીએનએ પોલિમરેઝ થીટા દ્વારા થતું હોય છે, જ્યારે લેગિંગ સ્ટ્રેન્ડનું સિન્થેસિસ યુકેરિયોટિકની અંદર ડીએનએ પોલિમરેઝ એપ્સિલોન અથવા ઇટા દ્વારા થતું હોય છે. ધેન આફ્ટર લેગિંગ સ્ટ્રેન્ડ એન્ડ લીડિંગ સ્ટ્રેન્ડ સિન્થેસિસ પ્રોકેરિયોટિક્સની અંદર જે આરએનએ પ્રાઇમર્સ આવેલા છે એ ડીએનએ પોલિમરેઝ 1 એન્ઝાઇમ છે જેની 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી દ્વારા એ આરએનએ પ્રાઇમર્સને રિમૂવ કરે છે, જ્યારે યુકેરિયોટિક્સની અંદર આરએનએ પ્રાઇમર્સને રિમૂવ કરવાનું વર્ક આરએનએઝ એચ એન્ઝાઇમ કરતા હોય છે. ધેન રિપ્લેસમેન્ટ ઓફ આરએનએ વિથ ડીએનએ. સો એ જે આરએનએના પીસીસ હતા આરએનએ પ્રાઇમર્સ એને ડીએનએ પ્રાઇમર્સથી એક્સચેન્જ કરવાનું કામ પ્રોકેરિયોટિક્સની અંદર ડીએનએ પોલિમરેઝ 1 એન્ઝાઇમ કરે છે, જ્યારે યુકેરિયોટિક્સની અંદર એ એન્ઝાઇમ અનનોન છે. મીન્સ એ કયો એન્ઝાઇમ છે અને એનું પ્રોપર શું સ્ટ્રક્ચર છે એ હજુ સુધી ડેમોન્સ્ટ્રેટ થયેલું નથી ઇન અ યુકેરિયોટિક્સની અંદર. ધેન જોઇનિંગ ઓફ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. સો આ જે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ બન્યા એનું જોઇનિંગ પ્રોકેરિયોટિક્સની અંદર ડીએનએ લાઇગેઝ એન્ઝાઇમ કરશે, જેને એનએડી એઝ અ એનર્જી સોર્સ રિક્વાયર હશે, અને યુકેરિયોટિક્સની અંદર પણ એ જ એન્ઝાઇમ કરશે, ડીએનએ લાઇગેઝ એન્ઝાઇમ ગેપ ફિલ કરશે, બટ એ એઝ અ એનર્જી સોર્સ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અથવા તો એટીપીને યુઝ કરશે. Then removal of positive supercoiling ahead of advanced replication fork. So જે રેપ્લિકેશન ફોર્ક છે ત્યાંથી જે ડીએનએ ફરીથી વાઇન્ડ અપ થઈ ગયું હશે અથવા તેનું જે સુપર કોઇલિંગ થયું હશે એ સુપર કોઇલિંગને અનવાઇન્ડ કરવાનું કામ પ્રોકેરિયોટિક સેલની અંદર ડીએનએ ટોપો આઇસોમરેઝ 3 અથવા ડીએનએ ગાયરેઝ કરશે, જ્યારે યુકેરિયોટિક્સની અંદર ડીએનએ ટોપો આઇસોમરેઝ 2 છે એ એન્ઝાઇમ કરશે. Then base analogs. So a base analog is chemical that can substitute for a normal nitrogen base in nucleic acid, and they are categorized in two separate groups, purine analog and pyrimidine analog. And oncologists employ 5 fluoro or 5 iodouracil or 3 deoxyuridine or 6 thioguanine and 6 mercaptopurine or 6 azathioridine or 5 6 azacitidine, and which they are incorporated into DNA prior to cell division. So base analog જે different type ના mostly DNA ની અંદર ઇન્વોલ્વ હોય છે એ આ ટાઈપના હોય છે, અને એ પ્યુરિન અને પાયરિમિડિન બેઝ હોય છે જે આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ લીધું એ પ્રમાણે. સો આ કઈ કઈ ટાઈપના બેઝ આપેલા છે, નાઇટ્રોજન બેઝ છે, એમના સ્ટ્રક્ચર આપ્યા છે. Then intercatalytic agent. These are the molecules that can insert between bases in DNA base pairs and causing mutation during replication. So intercatalytic agent છે એ મોસ્ટ ઓફ ડીએનએની બેઝ પેર છે એની અંદર મ્યુટેશન કોઝિસ કરતા હોય છે, લાઈક ઇથિડિયમ બ્રોમાઇડ, પ્રોફ્લેવેઇન એન્ડ ડ્યુનોરુબિસિડિન. આ ટાઈપના જે કેમિકલ છે ડીએનએની અંદર મ્યુટેશન કોઝ કરતા હોય છે, જેની અંદર પ્રોફ્લેવિન છે એ ઇટ ઓલ્સો કોલ્ડ પ્રોફેવ એન્ડ ડાયાબાઇનો એક્રિડિન ઇઝ એન એક્રિફ્લેવિન derivative, a
disinfectant bacteriostatic against many gram positive bacteria. સો આ જે પ્રોફ્લેવિન છે એ મોસ્ટલી આપણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એની અંદર એ ઇન્ફેક્શનને રોકવા માટે લેતા હોઈએ છીએ, બટ એની સાઈડ ઇફેક્ટની અંદર એ આ ટાઈપનો જે નાઇટ્રોજન બેઝ છે એની અંદર એક એક્સ્ટ્રા અમોનિયા ગ્રુપ એડ કરીને ડીએનએની બેઝિસની અંદર મ્યુટેશન ક્રિએટ કરતા હોય છે. ધેન guanosine is most commonly used to treat specific type of leukemia such as acute myeloid leukemia, acute lymphocytic leukemia, and also for the treatment of neuroblastoma. સો આ જે સ્ટ્રક્ચર આપ્યું છે એ આપણને ડ્યુનોરોબિસિનનું આપ્યું છે, જેને આપણે મોસ્ટલી લ્યુકેમિયાસ અને ન્યુરોબ્લાસ્ટોમા ટાઈપના જે સિન્ડ્રોમ્સ છે એને ટ્રીટ કરવા યુઝ કરતા હોઈએ છીએ. એની સાઈડ ઇફેક્ટથી પણ ડીએનએની અંદર મ્યુટેશન્સ આવતા હોય છે. ધેન ડીએનએ પોલિમરેઝ ઇન્હિબિટર્સ. સો જે ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે એની એક્ટિવિટીઝને કઈ કઈ ટાઈપના એનાલોગ છે એ ઇન્હિબિટ કરે છે. સો લાઈક ગ્વાનોસાઇન, એસાઇક્લોવિર, ઝેન્સાઇક્લોવિર ટાઈપના જે કેમિકલ છે એ ઇન્હિબિટર ઓફ વાયરલ ડીએનએ પોલિમરેઝ. સો વાયરલ ડીએનએ પોલિમરેઝને ઇન્હિબિટ કરવામાં યુઝ થતા હોય છે, અને આ ટાઈપના કેમિકલ છે એ વાયરલ ડિઝીઝથી ટ્રીટમેન્ટ કરવા માટે પણ આપણને યુઝફુલ થતા હોય છે. સો નેચરલી occurring nitrogen base essential in DNA replication. Then FAD-choline they inhibit DNA polymerase eta in eukaryotes. તો યુકેરિયોટ્સની અંદર ડીએનએ પોલિમરેઝ ઈટાની એક્ટિવિટીને ઇન્હિબિટ કરે છે FAD-choline નામનું કેમિકલ એનાલોગ. Then DNA damage. So DNA is easily damaged under normal physiological conditions, and the return of damaged DNA to its normal sequence and structure is called repair. Many different kind of physical and chemical agents damage DNA. Some of these are endogenous agents and exogenous agents. And the agents that damage DNA can be mutagenic, cytotoxic, or both. And DNA damaging agents that cause mutation are called mutagens. So DNA ડેમેજ જે છે એ નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશનની અંદર થતું હશે, એન્ડ ડીએનએ ડેમેજની જે રિપેર કરવાની મિકેનિઝમ છે એને આપણે ડીએનએ ડેમેજની જે સિક્વન્સ અને સ્ટ્રક્ચર છે એનું જે ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું એ રિટર્નિંગ કરવાની પ્રોસેસને આપણે રિપેર કહીએ છીએ. એન્ડ મેની ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિઝિયોલોજીકલ એન્ડ કેમિકલ એજન્ટ્સ જે છે એ ડીએનએ ડેમેજ કરતા હોય છે, જેને આપણે એક્ઝોજિનસ એજન્ટ્સ એન્ડ એન્ડોજિનસ એજન્ટની અંદર ડિવાઈડ કરતા હોઈએ છીએ. એન્ડ આ જે એજન્ટ છે એ મ્યુટાજેનિક અને સાઇટોટોક્સિક અથવા તો બોથ ટાઈપના હોય છે. એન્ડ જે એજન્ટ્સ મ્યુટેશન ક્રિએટ કરે છે એને આપણે મ્યુટાજન્સ તરીકે ક્લાસિફાય કરતા હોઈએ છીએ. ધેન ટાઈપ ઓફ ડીએનએ ડેમેજીસ. સો the damage is done to DNA by physical, chemical and environmental agents can be broadly classified into 4 category with a different type. So જે બી મ્યુટાજન્સ ડીએનએ ડેમેજ કરે છે એને મોસ્ટલી 4 કેટેગરીઝની અંદર આપણે ડિવાઈડ કર્યા છે. જે ફર્સ્ટ છે એ સિંગલ બેઝ અલ્ટરેશન. અમુક એ ટાઈપના એજન્ટ્સ હશે જે ઓનલી વન બેઝને જ અલ્ટરેશન કરશે, વન બેઝની અંદર જ ચેન્જીસ લાવશે. સો એની અંદર આપણે જોઈએ તો ડીઅમાઇનેશન થઈ જશે અથવા ડીપ્યુરિનેશન થશે, બેઝનું આલ્કલાઇલેશન થશે, ઇન્સર્શન ઓર ડિલીશન ઓફ ન્યુક્લિયોટાઇડ્સ ઓર ઇન્કોર્પોરેશન ઓફ બેઝ એનાલોગ્સ ટાઈપની ક્વેરીઝ આવતી હોય છે ડીએનએની અંદર. ધેન ટુ બેઝ અલ્ટરેશન. સો ટુ બેઝ અલ્ટરેશન મોસ્ટલી યુવી લાઇટ્સ ઇન્ડ્યુસિંગ પાયરિમિડિક ડાયમર અલ્ટરેશન. સો ટીટી ડાયમર મતલબ એટીજી છે એની જગ્યાએ જીજીસીસી ટીટી ટાઈપના ડાયમર્સનું ફોર્મેશન થશે યુવી લાઇટના લીધે. એના લીધે ટુ બેઝ અલ્ટરેશન ટાઈપનું મ્યુટેશન ક્રિએટ થતું હોય છે. ધેન ચેઇન બ્રેક્સ. સો ચેઇન બ્રેક્સની અંદર ઓક્સિડેટિવ ફ્રી રેડિકલ ફોર્મેશન, આયોનાઇઝિંગ રેડિએશન. સો જે આયોનાઇઝેશન રેડિએશન છે એના લીધે આખી બેઝ પેરનું ઓક્સિડેશન થઈ જશે અને એના લીધે એક આખી જે સિક્વન્સ છે એનું ફ્રેગમેન્ટેશન થતું હોય છે. ધેન
cross linkage. So between bases in the same or opposite strands between the DNA and protein molecules. So cross linkage ની અંદર વન અનધર ડીએનએ સ્ટ્રેન્ડ એકબીજાથી બાઇન્ડ થઈ જશે અથવા અમુક ટાઈપના પ્રોટીન્સ મોલેક્યુલ છે એ ડીએનએની સરફેસ ઉપર બાઇન્ડ થઈ જતા હોય છે. વેન સિંગલ બેઝ અલ્ટરેશનની અંદર આ ટાઈપે મોસ્ટ ઓફલી સિંગલ બેઝ અલ્ટરેશન થતું હોય છે. લાઈક જે સાઇટોસિન છે એની જગ્યાએ યુરેસિલ આવી જતું હોય છે, યા તો 5 મિથાઇલ સાઇટોસાઇન છે એની જગ્યાએ થાઇમિન, યા તો એડેનાઇનનું રિપ્લેસમેન્ટ હાઇપોક્સેન્થેનથી, યા તો ગ્વાનિનનું રિપ્લેસમેન્ટ ઝેન્થિનથી થતું હોય છે. તો આ ટાઈપના બેઝ અલ્ટરનેશન થતા હોય છે. ધેન ડબલ બેઝ પેર અલ્ટરેશનની અંદર પણ સાયક્લોબ્યુટેન થાઇમિન ડાયમર યા તો 6,4 ફોટો પ્રોડક્ટ ક્રિએટ થઈ અને 2 બેઝ છે એનું એક્ઝિશન થતું હોય છે અને એનું અલ્ટરેશન થતું હોય છે. ધેન ડીએનએ ડેમેજિંગ એજન્ટ્સ આપણે જોઈએ તો 2 ટાઈપના જે છે સ્પોન્ટેનિયસ એજન્ટ્સ એન્ડ રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસીસ. સો highly reactive oxygen radicals produced as a byproduct during normal cellular respiration as well as by other biological pathways. સ્પોન્ટેનિયસની ડેમેજ કરવાવાળા આવી ટાઈપના ફ્રી ઓક્સિજન રેડિકલ્સ ડેવલપ થશે બોડીની અંદર, જે કોઈ પણ પ્રોડક્ટનું બોડીની જે બી કોઈ પણ પ્રોડક્ટ હશે એનું ઓક્સિડેશન કરી દેતા હોય છે. અને એ ટાઈપના રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ આપણે જોઈએ ROSs તો હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોક્સાઇલ રેડિકલ્સ ઓર મોસ્ટ પોટેન્ટ સુપર ઓક્સાઇડ છે એ બધા રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ છે. અને આ રિએક્ટિવ ઓક્સિજન જે સ્પીસીસ છે એ બોડીની અંદર ડીએનએને ડેમેજ ના કરે એટલા માટે આપણે એન્ટી રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ ટાઈપના અમુક આયન્સ યુટિલાઇઝ કરતા હોઈએ છીએ બોડીમાં, લાઈક મેંગેનીઝ આયન છે, સોડિયમ આયન, નાઇટ્રોજન આયન છે. તો આ બધા જે ફ્રી ઓક્સિજન રેડિકલ્સ છે આ રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ એમની સાથે બોન્ડ બનાવી અને એમને સ્ટેબલ કરતા હોય છે. સો ROS causes DNA damages such as oxidation of nitrogen base, deoxyribose and strand breaks. So reactive oxygen species છે એ ડીએનએને ડેમેજ કરતું હોય છે, બટ એન્ટી રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ ટાઈપના જે આયન્સ છે એ બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે, જે આવી સ્પીસીસને ઇનએક્ટિવ કરવાની અંદર એનો એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. The radiation should cause mutation. So રેડિયેશનથી પણ મ્યુટેશન થતું હોય છે. લાઈક સોલાર રેડિયેશન હોય તો સનની અંદરથી કોઈ એવી હાર્મફુલ લાઇટ્સ આવતી હશે જે બોડીની બેઝ પેરનું બેઝ એક્સિજન અથવા તો ડબલ બેઝ એક્સિજન અથવા અલ્ટરનેશન અને આખી બેઝ પેર અથવા ચેઇનનું એક્સક્લુઝન કરતું હશે. સો મોસ્ટલી એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક લાઇટ, આયોનાઇઝિંગ રેડિયેશન, એક્સ-રે, કોઝમિક, ગામા રે, માઇક્રોવેવ, રડાર, ટેલિવિઝન એન્ડ રેડિયો વે આ બધા સ્મોલ અમાઉન્ટની અંદર ડીએનએનું મ્યુટેશન કરતા હોય છે. The high energy electromagnetic radiation to the exposure of which cell experience considerable damage to their DNA are ultraviolet light. The major type of damage caused by UV light is divided into 3 bands. So જે UV લાઇટ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોવાના, ફ્રી ઇલેક્ટ્રોન્સ, તો એ ડીએનએ સાથે બાઇન્ડ થઈ અને ડીએનએનું ડેમેજ કરતા હોય છે, જેની અંદર મોસ્ટલી જે 3 વેવલેન્થવાળી જે યુવી છે એ મોસ્ટ ડીએનએ ડેમેજ કરતી હોય છે. ફર્સ્ટ UVA જેની વેવલેન્થ 321 to 400 નેનોમીટર હોય છે. દેન UVB જેની વેવલેન્થ 296 to 320 નેનોમીટર એન્ડ UVC જે 100 to 295 નેનોમીટર વેવલેન્થ ધરાવતી હોય છે. દેન એક્સ-રેઝ એન્ડ ગામા રેઝ પણ ડીએનએ મ્યુટેશન કરતા હોય છે. થ્રુ ધીઝ ધો
Always direct damage takes place when DNA or water highly bound to it absorb the radiation. So જ્યારે એક્સરે અને ગામા ટાઈપના રેડિયેશનનું ડીએનએ અથવા તો જે વોટર કન્ટેનિંગ ડીએનએ છે એ એબ્ઝોર્પ્શન કરશે અને એનાથી ડીએનએ ડેમેજ થતું હોય છે. And indirect damage takes place when water or other molecules surrounding the DNA absorb the radiation and form reactive species that damage the DNA. So આ ટાઈપના જે રેડિયેશન છે એ વોટર મોલેક્યુલ્સની અંદરથી OH અને H બોન્ડ જે છે H2O નો એ બોન્ડને ડિગ્રેડ કરીને રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ ક્રિએટ કરશે. આ રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ છે એ ડીએનએનું ઓક્સિડેશન અને આયોનાઇઝેશન કરી અને ડીએનએમાં ડેમેજીસ કરતા હોય છે. ધેન યુવી લાઇટની કઈ રીતે અફેક્ટ થશે ડીએનએ ઉપર? તો એની અંદર જે સિંગલ સ્ટ્રેન્ડના જે ડબલ સ્ટ્રેન્ડના હાઇડ્રોજન બોન્ડ્સ આવેલા હશે એ બ્રેકડાઉન થઈ અને એની અંદર જ અંદર ઇનર બોન્ડ ફોર્મેશન થશે અને એ રીતે ડીએનએનું ડેમેજિંગ થશે. દેન કેમિકલ એજન્ટ્સ. સો કેમિકલ એજન્ટ્સની અંદર જોઈએ ડીએમાઇનેશન એજન્ટ, તો એની અંદર સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રાઇટ, નાઇટ્રોઝેમાઇન, નાઇટ્રસ એસિડ આ બધા ડીએમાઇનેશન કરતા હોય છે ડીએનએનું. દેન આલ્કાઇલેટિંગ એજન્ટ જોઈએ તો ડાયમિથાઇલ સલ્ફેટ, ડાયમિથાઇલ નાઇટ્રોઝેમાઇન, નાઇટ્રોજન મસ્ટર્ડ. સો એ બધા ડીએનએની અંદર મ્યુટેશન કોઝ કરશે. Then mutation refer to a change in the DNA structure of a gene, and the substances chemical which can induce mutation are collectively known as a mutagens. So જે એજન્ટ્સ આવું ટાઈપનું મ્યુટેશન્સ ક્રિએટ કરે છે એને આપણે નોર્મલી એઝ અ મ્યુટાજન્સ ડિફાઇન કરતા હોઈએ છીએ. And the changes that occur in DNA on mutation are reflected in replication, transcription and translation. So ડીએનએની અંદર જે ટાઈપના મ્યુટેશન્સ આવ્યા હશે એ મ્યુટેશન જો રિપેર નહીં થાય તો એ રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન રિએક્શનને પણ ઇફેક્ટ કરશે. And mutation occur in two ways. First છે spontaneous mutation, જે ડીએનએ રેપ્લિકેશનની અંદર મિસ્ટેક્સ આવશે એના લીધે થતા હશે, અને બીજું છે ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન. જે ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન છે એ ડિફરન્ટ ટાઈપના મ્યુટાજન્સથી ઇન્ડ્યુસ થયેલું છે, એનાથી એની અફેક્ટના લીધે થયું હશે. Then point mutation. So point mutation is a single base subunits is a type of mutation that causes the replacement of single base nucleotide with another nucleotide of DNA. So point mutation ની અંદર only single base છે એ another base થી replace થયેલો હશે. સબસ્ટિટ્યુશન ની અંદર ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્શન થયેલું છે. સો ટ્રાન્ઝિશનની અંદર શું થયું છે? In this case, a purine or pyrimidine is replaced by another. So બેઝ એકબીજાથી રિપ્લેસમેન્ટ થઈ ગયું હશે. લાઈક એ હશે તો ટીથી અથવા ટી હશે તો જીથી એનું રિપ્લેસમેન્ટ થયેલું હશે. એન્ડ ટ્રાન્સવર્શનની અંદર ધેર આર કેરેક્ટરાઇઝિંગ બાય રિપ્લેસમેન્ટ ઓફ પ્યુરિન બાય પાયરિમિડિન ઓર વાઇસ વર્સા. અને અહીં શું થયું છે? પ્યુરિન બેઝનું પાયરિમિડિન અથવા પાયરિમિડિનનું પ્યુરિન દ્વારા રિપ્લેસમેન્ટ થયું હશે. તો એક ફિગર આપી છે કે એની અંદર કઈ ટાઈપનું મિસમેચિંગ થતું હોય છે. ધેન અહીં આપણને જે જીનેટિક કોડ છે પ્રોટીન સિન્થેસિસ માટેના એ આપ્યા છે. લાઈક UAA, UAG અને UG એ જે સ્ટોપ કોડોન છે, જ્યારે બીજા બધા બાકીના જેટલા બી કોડ છે એ કોઈના કોઈ અમાઇનો એસિડનું કોડિંગ કરે છે. સો આજે UUU, UUC, UUA, UUG ટાઈપની જે બેઝ પેર છે એની અંદર એક માઇનોર ચેન્જ આવશે તો એના લીધે પણ જે પ્રોટીન્સ અને અમાઇનો એસિડ્સ બનવાના છે એની આખી એન્ટાયર મિકેનિઝમ્સને અફેક્ટ થશે. ધેન પોઈન્ટ મ્યુટેશન. સો સાયલેન્ટ મ્યુટેશન. સાયલેન્ટ મ્યુટેશન એ ટાઈપના મ્યુટેશન હશે જેનાથી કોઈ ટાઈપનો ફરક નહીં પડે અમાઇનો એસિડ્સના પ્રોડક્શન ઉપર.
બીકોઝ ધારો કે સિરાઇન છે તો સિરાઇન આપણે અહીં સિરાઇન માટે જોઈએ તો સિરાઇન માટેના ટોટલ 4 કોડ છે. ટોટલ 4 એવા ડીએનએ કોડ છે જેનાથી સિરાઇન પ્રોડ્યુસ થશે. સો યુયુયુ, યુસીસી, યુસીએ, યુસીજી. સો એની અંદર એ 4 કોડ છે એના એ ટાઈપનો જો કોઈ કોડ બનશે જે સિરાઇનનું જ પ્રોડક્શન કરશે એ જ ટાઈપનું બેઝ અલ્ટરેશન થશે તો એ મ્યુટેશન સાયલેન્ટ મ્યુટેશન હશે. મીન્સ એનાથી કોઈ પ્રકારની બોડી ઉપર અફેક્ટ નહીં થાય. અને અમુક મિસેન્સ મ્યુટેશન હશે. મિસેન્સ મ્યુટેશન એટલે એવા મ્યુટેશન હશે કે જે મ્યુટેશન થશે તો આખો જીનેટિક કોડ ચેન્જ થઈ જશે ને એના લીધે જે અમાઇનો એસિડનું પ્રોડક્શન થતું હતું એની જગ્યાએ કોઈ બીજા અમાઇનો એસિડનું પ્રોડક્શન થશે. લાઈક અહીં યુસી એની જગ્યાએ એસી એ થઈ જશે તો ત્યાં સિરાઇનની જગ્યાએ થ્રીઓનિનનું પ્રોડક્શન થઈ જશે. ધેન નોનસેન્સ મ્યુટેશન. નોનસેન્સ મ્યુટેશનની અંદર નોનસેન્સ કોઈ સેન્સ વગરનું એમ કે જે ના થવું જોઈએ ને એવું થઈ ગયું, કોઈ ખબર જ ના પડી. તો એની અંદર કેવું ધારો કે ટ્રિપ્ટોફેન બનાવવાનું છે જેના માટેનો યુજીજી કોડ છે ને એ ઝીરો એ એફથી રિપ્લેસ થઈ જશે તો સ્ટોપ કોડ થઈ જશે. તો શું થશે કે બનાવવાનું હતું ટ્રિપ્ટોફેન પણ આખી જે અમાઇનો એસિડ સિન્થેસિસની પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે. એના લીધે નોનસેન્સ અફેક્ટ ક્રિએટ થશે બોડીની અંદર. મતલબ જે બોડીને જે પ્રોટીન સિન્થેસિસ થાય છે ટ્રાન્સલેશન પ્રોસેસ એની આખી સેન્સ છે એ ચેન્જ થઈ જશે. એ જ રીતે ટાયરોસિનનું અંદરથી સ્ટોપ કોડોન ક્રિએટ થશે એની અંદર બેઝ અલ્ટરેશન આમાંથી. સો આ ટાઈપના મ્યુટેશનને નોનસેન્સ મ્યુટેશન કહેવાય છે. ધેન મિસસેન્સ મ્યુટેશન. મિસસેન્સ મ્યુટેશનની અંદર a point mutation can also change a codon so that the different protein is specified and a non-synonymous changes sickle cell anemia. So અમુક એ ટાઈપના ચેન્જીસ થશે જેના લીધે અમુક ડિઝીઝ કન્ડિશન પ્રોડ્યુસ થશે બોડીની અંદર બિકોઝ ઓફ જે પ્રોટીનનું પ્રોડક્શન નહીં કરવું હોય એ ટાઈપના પ્રોટીનનું પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જશે. લાઈક હિમોગ્લોબિનની અંદર આલ્ફા અને બીટા ચેઇનનું સિન્થેસિસ થતું હોય તો આલ્ફા ચેઇનનું જ એકદમ સિન્થેસિસ તૈયાર રહેશે. તો એના લીધે જે સિકલ સેલ એનિમિયા ટાઈપનું ડિસઓર્ડર્સ આપણે આગળના લેક્ચર્સની અંદર જોયું તો એ ટાઈપની ડિસઓર્ડર્સ ક્રિએટ થશે બોડીની અંદર. સો આ જે એક ફિગર આપી છે જ્યાં નોર્મલ રેડ બ્લડ સેલ છે એ આ ટાઈપના કોન્વેક્સ દેખાતા હોય છે. બટ જે સિકલ સેલ આરબીસી છે એ આ રીતે દાંતરડા અથવા સિકલ ટાઈપના દેખાતા હોય છે. ધેન ફ્રેમશીટ મ્યુટેશન્સ. સો ફ્રેમશીટ મ્યુટેશન્સની અંદર શું થશે? These occur when one or more base pair are inserted in or deleted from the DNA respectively causing insertion or deletion mutation. So આખી બેઝ પેરનું ડિલેશન અથવા ઇન્સર્શન થશે તો એના લીધે જે મ્યુટેશન પ્રોડ્યુસ થશે એને આપણે ફ્રેમશીટ મ્યુટેશન કહેતા હોઈએ છીએ. ધેન ડીએનએ રિપેર મિકેનિઝમ. ડીએનએનું આ જે મ્યુટેશન થયું એનું રિપેર કઈ મિકેનિઝમથી થતું હોય છે. સો ફર્સ્ટ ઓફ છે એની અંદર બેઝ એક્ઝિશન રિપેર જેની અંદર કરેક્શન ઓફ સ્પેસિફિક કેમિકલ ડેમેજ ઇન ડીએનએ લાઈક યુરાસિલ, હાઇપોક્સેન્થિન, 3-મિથાઇલ એડેનાઇન, ફોર્મામિડોપ્રાઇમિડિન, 5,6 હાઇડ્રેટ થાઇમિન. આ બધા બેઝનું અલ્ટરેશન અથવા જે બેઝ પેરેન્ટલ સિક્વન્સની અંદર હતો જે ડોટર સ્ટેન્ડની અંદર નથી આવે એનું ચેન્જીસ થતું હોય છે. અને એની અંદર પ્રૂફ રીડિંગ એક્ટિવિટીની ડીએનએ પોલિમરેઝ 1 એન્ઝાઇમ છે એ ફાઇન્ડ આઉટ કરતો હોય છે કે કઈ જગ્યાએ મ્યુટેશન ક્રિએટ થયું છે. સો બેઝ એક્ઝિશન રિપેરની અંદર ડીએનએ ગ્લાયકોઝાઇલેજ એન્ઝાઇમ છે એ એબનોર્મલ બેઝિસ છે અથવા તો આલ્કલાઇટેડ બેઝિસ અને એ ટાઈપના બેઝિસ છે એને રિમૂવ કરશે અને ડીએનએ પોલિમરેઝ 1 ન્યૂ બેઝને એડ કરશે અને રિપેરિંગ થશે. સો બેઝ એક્ઝિશન રિપેરની અંદર એની પ્રોસેસ જોઈએ તો આ રીતની હશે. વેરાયટી ઓફ ડીએનએ ગ્લાયકોઝાઇલેજ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ ડેમેજ્ડ બેઝિસ એન્ડ એપીએન્ડોન્યુક્લિયસ રિકોગ્નાઇઝ સાઇટ વિથ એ મિસિંગ બેઝ cleave sugar phosphate backbone and deoxyribose phosphodiester removes the sugar phosphate lacking base. So first જે એન્ઝાઇમ છે એ ફાઇન્ડ આઉટ કરશે કે આ જગ્યાએ ડેમેજ થયું છે ધેન એને ત્યાંથી કટ કરીને એ બેઝને રિમૂવ કરી અને નવો બેઝ એડ કરીને આ રીતે
લાઇગેશન પ્રોસેસ થઈ અને ડીએનએ કમ્પ્લીટ થઈ જશે. સો ફર્સ્ટ ડીએમાઇનેટેડ સાઇટોસાઇન છે એ કટ થયું ત્યાંથી, ધેન ડીએનએ ગ્લાયકોસાઇલેજ એન્ઝાઇમ જે એપી સાઇટ ક્રિએટ થઈ, ધેન એપી સાઇટ ઉપર એપી એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ બાઇન્ડ થઈ અને એણે ડીઓક્સીરાઇબોઝ ફોસ્ફોડાયસ્ટર બોન્ડને ક્લીવેજ કર્યો, એન્ડ ધેન ડીએનએ પોલિમરેઝે નવી ન્યુક્લિયોટાઇડ એડ કર્યો અને એનું લાઇગેસ દ્વારા સીલિંગ થઈ ગયું. સો આ રીતે ઓવરઓલ પ્રોસેસ હશે ડીએનએ રિપેરની. ધેન ન્યુક્લિયોટાઇડ એક્ઝિક્યુશન રિપેર used by the cell to repair bulk DNA damage and non-specific DNA damage like a chemical adult and UV photoproducts. So only one base ની અંદર જે મ્યુટેશન થયું હશે એ બેઝ એક્સક્લુઝન રિપેરથી રિપેર થશે. બટ જો એક કરતાં વધારે બેઝ પેરની અંદર મ્યુટેશન થયું હશે તો એ ન્યુક્લિયોટાઇડ એક્ઝિક્યુશન રિપેરથી રિપેર થશે. સો એના માટેના રેસ્પોન્સિબલ એન્ઝાઇમ એ જ છે એબીસી એક્ઝોન્યુક્લિયસ અને ડીએનએ પોલિમરેઝ 1, જેની અંદર ઝેરોડર્મા પિગમેન્ટોઝોમ is a rare autosomal recessive disease. The affected patients are photosensitive and susceptible to skin cancer, and it is due to the defective nucleotide excision repair of the damaged DNA. So જે યુવી રેડિયેશનથી સ્કિનની અંદર ડીએનએનો ડેમેજ થતો હોય છે એ રિપેર કરવાની જે મિકેનિઝમ છે, આ જે એબીસી એક્ઝોન્યુક્લિયસ એન્ઝાઇમ છે એની એક્ટિવિટીની અંદર ચેન્જીસ આવવાથી આ ટાઈપનો ડિસીઝ થતો હોય છે, એક્સપી ડિઝીઝ. અને જે બેઝ ન્યુક્લિયોટાઇડ એક્ઝિક્યુશન રિપેરની પ્રોસેસ છે આ રીતની હશે, જેની અંદર ફર્સ્ટ ડીએનએ લાઇસાઇન જે છે એને ફાઇન્ડ આઉટ કરીને કટ કરવામાં આવશે અને ફરીથી ન્યુલી સિન્થેસિસ થશે અને પછી ડીએનએ લાઇગેજ એન્ઝાઇમ છે એ ગેપને સીલ કરી દેશે. ધેન મિસમેચ રિપેર. સો મિસમેચ રિપેરની અંદર મોસ્ટલી ડેમ મિથાઇલેઝ, મ્યુટ એચ, મ્યુટ એલ, મ્યુટ એસ પ્રોટીન, ડીએનએ હેલિકેઝ 2, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, ડીએનએ પોલિમરેઝ 3, એક્ઝોન્યુક્લિયસ 1, એક્ઝોન્યુક્લિયસ 7, રેક જે ન્યુક્લિયસ, એક્ઝોન્યુક્લિયસ એસ અને ડીએનએ લાઇગેજ. આ જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ વર્ક કરતા હોય છે અને એ મોસ્ટલી મિસમેચ ટાઈપનું રિપેર થતું હોય છે. ધેન મિસમેચ રિપેર system is an excision resynthesis system that can be divided into 4 phase. So first phase ની અંદર recognition કરશે mute S protein, then recruiting of repair enzyme છે એ આવશે અને એ વર્ક કરશે, then જે એ કટ કરશે સાઇટને અને પછી એ જે કટ કરેલી સાઇટ છે એને એક્ઝિશન ઓફ ઇનકરેક્ટ સિક્વન્સ. સો એ આખી જે ઇનકરેક્ટ સિક્વન્સ છે એનું એક્ઝિશન થશે, એને રિમૂવ કરવામાં આવશે. દેન રીસિન્થેસાઇઝ બાય ડીએનએ પોલિમરેઝ. સો ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે ફરીથી એનું સિન્થેસિસ કરશે. ધેન ડીએનએ રિપેર ડિસઓર્ડર. તો ડીએનએ રિપેર મિકેનિઝમ ફેલ થશે તો એના લીધે બોડીની અંદર કઈ કઈ ટાઈપની ડિસઓર્ડર્સ ક્રિએટ થતી હોય છે. તો ફર્સ્ટ ઝેરોડર્મા પિગમેન્ટોઝોમા, તેની અંદર ટ્રાન્સમિટેડ એઝ ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર. આ ડિસઓર્ડર જે છે એ હેરિડિટરી ડિસઓર્ડર બની જતી હોય છે. ધેન જીનેટિક ડિફેક્ટમાં જોઈએ તો ડીએનએ રિપેર મિકેનિઝમ આર ડિફેક્ટિવ એન્ડ ડીએનએ ડેમેજ પ્રોડક્ટ બાય યુવી irradiation, specially thymine dimer, cannot be inside and result from inborn deficiency of the enzyme nicking endonucleases and એના ક્લિનિકલ જીનેટિક ડિફેક્ટની અંદર શું થશે કે યુવી લાઇટ્સના લીધે જે ડીએનએનો ડેમેજ થયું છે એનું રિપેર બોડીની અંદર નહીં થાય, એના લીધે એ જ મ્યુટેશન ફર્ધર જનરેશનની અંદર સ્ટાર્ટ થશે. ફર્ધર જે પેરેન્ટ ટુ ડોટર જનરેશન છે, નેક્સ્ટ જનરેશન, એની અંદર ટ્રાન્સમિટ થશે ને એના લીધે ત્યાં અમુક પ્રકારની જેનેટિક ડિફેક્ટ જોવા મળશે, લાઈક ઇન્ક્રીઝડ cutaneous sensitivity to UV ray of sunlight, produced blister on the skin, dry keratosine, hyperpigmentation and atrophy of skin may produce corneal ulcer. So આંખનું કેન્સર યા તો અલ્સર, સ્કિન કેન્સર, સ્કિનની અંદર અમુક એના કલરની અંદર અને જે લાઇટ સેન્સિટિવિટી છે
એની અંદર ડિફેક્ટ થતી હોય છે બોડીની અંદર. ધેન એટાક્સિયા ટેલાન્જીટેસિયા, જેની અંદર એ ફેમિલિયર ડિસઓર્ડર છે, જેની અંદર ઇનહેરિટન્સ ઓર ઓટોઝોમલ રિસેસિવ ટાઈપની ડિસઓર્ડર થશે. મીન્સ એ પણ હેરિડિટરી ડિસઓર્ડર છે, જે પેરેન્ટ ટુ નેક્સ્ટ જનરેશનની અંદર ટ્રાન્સમિટ થતી હોય છે અને મોસ્ટલી એક્સરે અને યુવી રેઝથી થતી હોય છે. અને એની અંદર પ્રોગ્રેસિવ સેરેબ્રલ એક્ઝેનિયા, યુક્યુલોક્યુટેનસ ટેલેન્જીએકેટિયા, સો આ ટાઈપના બધા જીન છે એ અફેક્ટેડ થતા હોય છે. જે આ ડિસઓર્ડર છે એ એટલું બધું આપણા માટે ઇમ્પોર્ટન્સ નથી, બિકોઝ આપણે જો ડીએનએનું જનરલ એક્સપ્લેન કરવાનો ક્વેશ્ચન હોય તો આપણે જનરલી ઓનલી ડીએનએ રિલેટેડ એક્સપ્લેન કરવાનું થાય, રિપેર મિકેનિઝમ એક્સપ્લેન કરવાના થાય. રેપ્લિકેશન અથવા જેનું મ્યુટેશન છે અને એની જે રિપેર મિકેનિઝમ એક્સપ્લેન કરવાની થાય તો એની અંદર આપણે બેઝ એક્સક્લુઝન, ન્યુક્લિયોટાઇડ અને મિસમેચ રિપેર આ 3 પ્રોસેસ એક્સપ્લેન કરીએ તો એ ઇનફ છે. સો આ બધી ડિસઓર્ડર્સ જે છે એ આપણે એટલી બધી ડિટેલમાં કરવાની જરૂર રહેતી નથી. સો થેન્ક યુ. આપણે નેક્સ્ટ લેક્ચરથી ડીએનએ ની અંદર ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન સ્ટાર્ટ કરીશું.